સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે ભવ્ય વાર્ષિકોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાયા। ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગોપીનાથજી મહિલા કોલેજ ખાતેના વાર્ષિક ઉત્સવમાં જણાવ્યું હતું કે કોઈપણ રાજ્યનો વિકાસ શિક્ષણ વિના શક્ય નથી। આજના હરીફાઈ સ્પર્ધાના યુગમાં હરેક ક્ષેત્રે શિક્ષણની આવશ્યકતા છે, ત્યારે યુવા શક્તિ શિક્ષણ દ્વારા સમાજ, રાષ્ટ્ર, રાજ્યના સર્વગ્રાહી ઉત્કર્ષમાં સહભાગી બને તે સમયની માંગ છે। જીતુભાઈ વાઘાણી, ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહ ગોહિલ, રમેશભાઈ રાઠોડ, દિલીપભાઈ જોશી, યોગેશભાઈ જોશીની ઉપસ્થિતિમાં સિહોર ગોપીનાથજી મહિલા કોલેજના વાર્ષિક ઉત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિનંતી કરું કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે। મારે જ્યોત બનીને જગવું, हर जगह मंदिर मंदिर गुरुद्वार है, लेकिन ईश्वर उसी का है जो सर को झुकाना चाहता है। फाउंडेशन ट्रस्ट संचालित गोपीनाथजी महिला कॉलेज आर्ट्स, कॉमर्स एंड नर्सिंग તેમજ પ્રાઇમરીથી અને ગોપીનાથજી કન્યા વિદ્યાલય હાઈસ્કૂલ આ ગોપીનાથજી મહિલા કોલેજના 9મા વાર્ષિક ઉત્સવમાં આ સમારંભમાં આપણા કાર્યક્રમના અધ્યક્ષ અને આમ તો મારા નાનપણના મિત્ર, કોલેજ સમયથી અમે સાથે ઘણું બધું કામ કર્યું છે, પૂર્વ શિક્ષણ મંત્રી, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ શ્રી ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી, તેમજ યુનિવર્સિટીમાંથી પૂર્વ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને MBA ડિપાર્ટમેન્ટના હેડ એવા વેદાંતભાઈ, જે વર્ષોથી આપણને માર્ગદર્શન પૂરું પાડતા આવ્યા છે, સંસ્થાના માર્ગદર્શક દિલીપભાઈ, ઉપસ્થિત આપણી કોલેજના પ્રિન્સિપાલ યોગેશભાઈ, નર્સિંગ અને ડિપ્લોમા વિભાગ સંભાળતા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ભાઈ શ્રી મહેશભાઈ, હાઈસ્કૂલ ગોપીનાથજી કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ સિદ્ધરાજસિંહ, પ્રાઇમરીના પ્રિન્સિપાલ બેન શ્રી આશાબેન, તેમજ ઉપસ્થિત સૌ મહેમાનો, વાલીઓ તેમજ વાલી દીકરીઓ, આ 9મા ઉત્સવ પ્રસંગે सखी नैनो मां स्नेह हमारे आंचने हमारे आंगणे कंचन वर्षे में मुखम करोति वाचालम भंगो लगियंतम गिरि यत्कृपाहतम वंदे परमानंदम माधवम। स्वामी श्री परमहंस फाउंडेशन ट्रस्ट संचालित गोपीनाथजी महिला कॉलेज सिहोरना 9મા वार्षिक महोत्सव અને ફર્સ્ટ વોચ સેરેમનીની અંદર આજે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય લોકપ્રિય ધારાસભ્ય શ્રી શ્રીમાન જીતુભાઈ વાઘાણી તેમજ ડૉક્ટર વેદાંતભાઈ પંડ્યા તેમજ સંસ્થાના ચેરમેન શ્રી જોરદાર તાળીના ગગડાટથી આપણે અને યુવરાજસિંહને વધાવીશું। ખૂબ ખૂબ સ્વાગત છે अपने एक नामदार युवराज सिंह। વર્ષની પરંપરાગત સાડી પહેરીને ઉજવણી
ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન તાજેતરમાં 22 તારીખે અયોધ્યાની અંદર રામલલ્લા તો મને વધારે વાત ન કરવી જોઈએ, પણ ટૂંકમાં જ વાત પૂરી કરીશ કે સાહેબે જે આખું વર્ષ દરમિયાન જેટલી પણ સફળતા સર્વે પ્રાપ્ત કરી છે એ સાંભળીને બહુ ખુશ છું ભાવનગરના નાગરિક તરીકે. કારણ કે શિક્ષણની વાત આવે ને નારી શક્તિની વાત આવે તો સ્વાભાવિક છે કે ભાવનગર રાજ્ય એટલે કે આઝાદી પહેલાં જે ભાવનગર હતું ત્યારથી જ આ પરંપરા અને ખાસ કરીને રાઠોડ પરિવાર અને સંસ્થાએ અને શિક્ષકગણને નારી શક્તિ અને ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશનની પરંપરા આપણે જળવાઈને રાખી છે. એ બદલ ભાવનગરના એક નાગરિક તરીકે હું આપનો આભારી છું, આપને આવકારું છું. અને જ્યારે પણ નારી શક્તિ માટે, નારી શિક્ષણ માટે ભાવનગરના એક નાગરિક તરીકે હું કાંઈ પણ કરી શકું છું, સેવા આપી શકું છું તો ચોક્કસ યાદ કરજો. અને સ્કૂલ એમના વાર્ષિકોત્સવ નિમિત્તે મંચ પર બિરાજમાન ઉત્સવ નિમિત્તે મારે આપને એક વાત કહેવી જોઈએ. સમયને ધ્યાનમાં રાખીને મને જે કંઈ કહેવાનું સૂચન કર્યું છે મને ખૂબ ગમ્યું છે. મને એવું લાગે છે કે ભારત અત્યારે જે રીતે આગળ જઈ રહ્યું છે એમાં આપ સૌ વિદ્યાર્થીની બહેનોએ શું કરવું જોઈએ? કોઈ એવું પૂછે કે ભારત આજે કઈ તરફ જઈ રહ્યું છે અને જે તરફ જઈ રહ્યું છે તરફ શા માટે જઈ રહ્યું છે, અને એમાં માતૃશક્તિ બહેનો, દીકરીઓ, માતાઓએ શું કરવું જોઈએ? નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વંશજ તરીકે યુવરાજ સાહેબ જયવીરસિંહજી આપણી વચ્ચે હાજર છે. આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવીએ. એવું હરિયાણા રાજવી અને એના વંશજ અહીંયા હોય અને એ કાર્યક્રમની ગરિમા કંઈક વધારે ઊંચાઈ આપતી હોય છે. એવા ગરિમામય કાર્યક્રમમાં માનનીય યુવરાજ સાહેબ અને અમારે બોલવું પડે, પણ અમે કોલેજ કરી છે એટલે અમને ખબર છે કે વાર્ષિક ઉત્સવની મજા કેવી હોય એમ. એટલે હું તમને એટલું કહેવાય માણી લેજો, આ સમય જાય એ પાછો આવશે નહીં. તો તમે આગળ વધશો ત્યારે યાદગાર હોય છે. રાક્ષણો હોય કે આપણે પાછા ને આવ્યા જઈએ, જેમ બાળપણની મજા હોય છે એમ કોલેજની પણ ખૂબ મજા હોય છે. આપણે એને તમામ મર્યાદાઓની વચ્ચે લૂંટાઈ શકાય એટલું લૂંટી લઈએ નથી રહેતા. નાગરિક તરીકે આપણી ફરજ પણ નિભાવવાની છે. પછી આપણે હક માંગીએ તો મને એમ છે બરોબર બેલેન્સ વેદાંતભાઈ થાય. એટલે મારી વિનંતી છે તમને કે મતાધિકારનો બરાબર ઉપયોગ કરીને દેશનું ભવિષ્ય કોના હાથમાં ને કેવી રીતે આપવું, કોને આપવું એ તમારે મારે નક્કી કરવું છે. ત્યારે છૂટ ન કરતા, નહીતર પછી ભવિષ્યમાં આપણે કોઈને કહેવાનો અધિકાર નહીં રહે. ભારત માતા કી જય, વંદે માતરમ. મને બોલાવો એટલે આભાર. હવે કરો. Dear student, good evening everyone. I hope
યુ આર ઓલ વેલ. તમે લોકો જાણતા હશો जीवन की दौड़ हो तुम, इस जीवन का संचार हो कदाच माहितगार नहीं हो तो અહીં આજે નર્સના વ્યક્તિત્વ પાછળનો ઇતિહાસ અને નર્સિંગનો ઉદ્ભવ ક્યારે થયો એ હું શારીરિક અને માનસિક તકલીફો પ્રત્યે સૈનિકો ખવાયા હતા. ફ્લોરેન્સ નાઇટિંગેલ આ ઘાયલ સૈનિક કરતા હતા અને 90 વર્ષની will not take or knowingly administer any harmful drug. I will do all in myself before God and in the presence of His assembly.
છે.